જૂનાગઢ જિલ્લાના કેશોદમાં લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપવેજ આપવા અને રેલવે સ્ટેશનના પૂર્વ ભાગમાં ટિકિટ બુકિંગ વિન્ડો શરૂ કરવામાં માંગ સાથે કેશોદ હિતરક્ષક સમિતિએ રેલવે તંત્રને રજૂઆત કરી છે। સમિતિનું કહેવું છે કે આધુનિક સુવિધાઓ હોવા છતાં અનેક મહત્વની ટ્રેનો કેશોદમાં અટકતી નથી, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે। પ્લેટફોર્મ પર વધુ મુસાફરો સુવિધાઓ ઉપલબ્ધ કરવાની પણ માંગ કરવામાં આવી છે। સમિતિએ ચેતવણી આપી છે કે આગામી 10 દિવસમાં હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાલ અને જરૂર પડે તો રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રકમ ફાળવતા 25 કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવેલ છે અને લાંબા અંતરની જે ટ્રેનો કેશોદ રેલવે સ્ટેશનથી પસાર થાય છે તે ટ્રેનોને આજ દિન સુધી લેખિતમાં મૌખિક માગણીઓ કરવા છતાં આજ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવેલ ન હોય, જેથી અમે આજે લેખિતમાં જનરલ રેલવે મેનેજર મુંબઈ અને DRM ભાવનગરને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરેલ છે કે કેશોદ શહેરમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો, જેમાં મુખ્યત્વે વેરાવળ હરિદ્વાર, વેરાવળ બનારસ, વેરાવળ ઇન્દોર, વંદે ભારત અને અમદાવાદ વેરાવળ વાયા ઢસા બોટાદ મુંબઈ ટ્રેનને સ્ટોપેજ આપવા માટે થઈ અને માગણી કરેલ છે અને આ ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે થઈ અને 10 દિવસની અંદર હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો કેશોદ શહેર, તાલુકો, માંગરોળ તાલુકો અને મેંદરડા તાલુકાના સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને નગર શ્રેષ્ઠીઓને સાથે રાખી અને પ્રતિક ઉપવાસ તેમજ ભૂખ હડતાલ અને જરૂર પડીએ રેલવે રોકો આંદોલન કરવામાં આવશે।